11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સરથાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણીમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો વન મંત્રીએ કહ્યું હતું કે સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાને સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે. मेरा नाम जानवी सिंघानिया है। मैं 8th स्टैंडर्ड में अग्रवाल विद्या विहार में पढ़ती हूँ। मैं वन ईयर से योगा कर रही हूँ और मैं आप लोगों को भी बोलूँगी कि योगा करो, उससे हमारा स्टडी में फोकस बढ़ता है, हमारा पढ़ाई में ज़्यादा मन लगता है, हमारी बॉडी शांत रहती है और हम फुल डे एनर्जेटिक रहते हैं। तो आप सब भी रोज़ योगा करना। थैंक यू। મારું નામ વેદાંત પંચાલ છે. હું 9મા ધોરણમાં ભણું છું અને મારી સ્કૂલનું નામ શ્રી શ્રી રવિશંકર છે. છેલ્લા 1 વર્ષથી હું યોગા કરું છું. મને ભણવામાં કોઈ સ્ટ્રેસ નથી આવતું, એ એનર્જેટિક ફીલ કરે છે ને ઘણી વસ્તુમાં કામ આવે છે. અને અમારા સ્કૂલમાં બહુ બધી યોગાની ટેકનિક્સ થાય છે, જેમ કે ભસ્ત્રિકા, સુદર્શન ક્રિયા. એનાથી બી કંઈ સ્ટ્રેસ નહીં થાય. તો મેં બધા સ્ટુડન્ટને કહું છું કે તમે આ યોગા કરો ને આપણા મનને શાંત કરો. मेरा नाम विधि माहेश्वरी है। मैं 8th स्टैंडर्ड में पढ़ती हूँ अग्रवाल विद्या विहार में और मैं 1 साल से योगा कर रही हूँ और मुझे फोकस में, फ्लेक्सिबिलिटी में और रिलैक्सेशन में हेल्प मिलती है योगा करने से। મારું નામ દક્ષ પંડ્યા છે. હું શ્રી શ્રી રવિશંકરનો છોકરો છું ને હું 10મી ધોરણમાં ભણું છું. યોગા કરવાથી બહુ ફાયદા થાય છે. ભણવામાં કોન્સન્ટ્રેશન પણ વધે છે ને હું બીજા બધા છોકરાઓને પણ કહું છું કે તમે પણ યોગા કરો ને આપણી હેલ્થને વધારો. થેન્ક યુ. હું 5 વર્ષથી યોગા કરું છું.